Hello, students. Welcome to in this session. We have discussed we have discussed earlier the basic concept of work measurement. Uh, if we develop, if we analyze, if we develop a new method, okay. We have discussed development of new techniques to develop a new method, right? Uh, which is called method study, right? Then we have last session we discussed or we start discussion on work measurement, right? uh, we discussed the basic concept of work measurement. તો આપણે આજે કાર્યમાપનની જુદી જુદી રીતો વિશે બ્રીફલી અભ્યાસ કરવાના છે. તો અહીંયા તમે જોતા હશો કાર્યમાપનની મોસ્ટ ઓફ 4 રીત છે. સિન્થેસિસની રીત, રાઈટ, PMTS, MTM એન્ડ એનાલિટિકલ એસ્ટિમેટિંગ, રાઈટ. તો સિન્થેસિસની રીત શું છે? તો સિન્થેસિસ દ્વારા કાર્યમાપન, ઓકે. એટલે આ જે જુદી જુદી ટેકનિક્સ છે જે જો કોઈ પણ આ કાર્યમાપન એટલે ફોર એક્ઝામ્પલ હું 4 કિલોમીટરની વોક કરું છું, રાઈટ. તો કેટલો મને સમય લાગશે? તો એ આપણે શેના દ્વારા મેળવી શકીએ? ફોર એક્ઝામ્પલ હું મારા ઘરથી શરૂઆત કરું, રાઈટ, એન્ડ આઈ સ્ટાર્ટ ધ વોચ, ઓકે. જે ઘડિયાળ છે એને હું સ્ટાર્ટ કરું, રાઈટ. જે સ્ટોપ વોચ હોય, તમે ઓલરેડી મોબાઈલમાં પણ જોતા હશો, યોર મોબાઈલ ફોન્સ એઝ વેલ એઝ સ્ટોપ વોચ, જેનાથી આપણે સ્ટાર્ટ કરીશું. મારા ઘરથી સ્ટાર્ટ કરીશ અને જ્યારે 4 કિલોમીટર રાઉન્ડ પૂરું કરીને ફરી હું મારા ઘરે આવીશ ત્યારે સ્ટોપ કરીશ. ને હાઉ ટુ ટેક ધ ટાઈમ ટુ રન ધ 4 કિલોમીટર્સ, રાઈટ. કેટલો સમય મને 4 કિલોમીટર પૂરું કરવામાં લાગે છે હું આ સ્ટોપવોચ દ્વારા નોંધીશ. એ જ રીતે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ વર્ક, કોઈ પણ એક્ટિવિટી, કોઈ પણ પ્રોસેસ થાય તો એ પૂરી કરવા માટે સમય કેટલો લાગે છે એ શોધવાનું કામ સ્ટોપવોચ દ્વારા થાય છે, જેને આપણે વર્ક મેઝરમેન્ટ કહીએ છીએ. ટુ ડુ વી આઈડેન્ટિફાઈ ધ ટાઈમ ફોર ડુઈંગ ધ ટાસ્ક, રાઈટ. કોઈ પણ ટાસ્ક પૂરું કરવા માટે લાગતા સમયને આપણે વર્ક મેઝરમેન્ટ કહીશું, રાઈટ. તો એ મેઝરમેન્ટ, એ સમયનું માપન આપણે સ્ટોપવોચ એટલે જુદી જુદી સ્ટોપવોચ દ્વારા આપણે કરીએ છીએ, રાઈટ. પણ અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ વર્ક મેઝરમેન્ટ ટેકનિક જેટલી પણ છે એ જુદી જુદી એ આપણે અહીંયા ભણવાના છે આજે. સિન્થેસિસ દ્વારા કાર્યમાપન, રાઈટ. તો સિન્થેસિસ દ્વારા કાર્યમાપનના સંદર્ભમાં સિન્થેસિસની વ્યાખ્યા આ રીતે આપી શકાય છે. તો સિન્થેસિસ કાર્યમાપનની એવી પદ્ધતિ છે જેમાં કાર્યઘટકોનો મૂળભૂત સમય અગાઉ કરવામાં આવેલ એ પ્રકારના અન્ય કાર્યના ટાઈમ સ્ટડી દરમિયાન શોધવામાં આવેલ કાર્યઘટકોનો સમય મેળવીને નક્કી કરવામાં આવે છે. એટલે કે જો કોઈ આપણે પ્રોસેસ કરતા હોય એમાં જેટલી પણ મૂળભૂત એલિમેન્ટ છે, મૂળભૂત કાર્યઘટકો છે, રાઈટ. વી હેવ ડિસ્કસ્ડ સિલેક્ટ, ગ્રાસ્પ, હોલ્ડ, લોડેડ, એમ્પ્ટી, લોડેડ, ઓકે. એટલે ટ્રાન્સપોર્ટ એમ્પ્ટી, ટ્રાન્સપોર્ટ લોડેડ. તો આ જેટલી પણ કાર્યઘટકો છે, રાઈટ, માઇક્રો મોશન લેવલે, રાઈટ. વી હેવ ડિસ્કસ્ડ ધ માઇક્રો મોશન, પ્રિન્સિપલ ઓફ માઇક્રો મોશન, થર્બલિક્સ, રાઈટ. તો આ જે કાર્યઘટકો છે એનો મૂળભૂત સમય ઓકે. એટલે કોઈ પણ પ્રોસેસ થતી હોય એ અગાઉ આપણે કોઈ કરી હોય, અમુક કાર્યઘટકો કર્યા હોય, એનું એનાલિસિસ આપણે કર્યું હોય, રાઈટ. અને ઓલરેડી વી હેવ ડિફાઇન ઓર આઈડેન્ટિફાઈ ધ
time taken by this operation, by time taken by this element. ઓકે, તો એ જ એલિમેન્ટનો આપણે અહીંયા ઉપયોગ કરીશું કે એવું જ કહેવામાં આવે કહે છે કે કાર્ય ઘટકોનો મૂળભૂત સમય અગાઉ કરવામાં આવેલ એ પ્રકારના અન્ય કાર્યના ટાઈમ સ્ટડી દરમિયાન શોધવામાં આવેલ કાર્ય ઘટકોનો સમય મેળવીને નક્કી કરવામાં આવે છે. આમાં જરૂરી છૂટછાટો ઉમેરીને પ્રમાણિત સમય નક્કી કરવામાં આવે છે. ઓકે, એટલે આ જેટલા પણ એલિમેન્ટને આપણે જુદા જુદા એલિમેન્ટ હોય, કોઈ પણ પ્રોસેસમાં જુદા જુદા એલિમેન્ટ હોય, એવા જ એલિમેન્ટ જો અગાઉ કર્યા હોય તો એને પહેલાં લેવામાં આવે છે, રાઈટ. અગાઉ કરવામાં એમાંથી લેવામાં આવે છે અને બીજા જે અલાઉન્સ છે, છૂટ છે, એ ઉમેરીને ટોટલ પ્રમાણિત સમય, ઓકે, બેઝિક ટાઈમ આપણે નક્કી કરવામાં આવે છે કે ધીસ ટાઈમ ફોર ડુઈંગ ધીસ ટાસ્ક, રાઈટ, કે આટલો સમય આ ટાસ્ક પૂરું કરવામાં લાગે છે. તો કાર્ય માપન માટે જ્યારે એક્ટિવિટીને કાર્ય ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે, ઓકે, કે વર્ક મેઝરમેન્ટ માટે જ્યારે એક્ટિવિટીને કાર્ય ઘટકોમાં એટલે સ્મોલ એલિમેન્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, ત્યારે તેમાંના કેટલાક કાર્ય ઘટકોનો સમય અગાઉ કરવામાં આવેલ કાર્ય માપન દરમિયાન શોધવામાં આવેલ હોય છે. અગાઉ આપણે ઓલરેડી ડિસ્કસ કરી જ ગયા કે આવા પુનરાવર્તિત થતા કાર્ય ઘટકોનો સમય જ્યાં રિપીટ થતા જેટલા પણ એલિમેન્ટ છે, જેમ કે ટ્રાન્સપોર્ટ એમ્પ્ટી, ટ્રાન્સપોર્ટ લોડેડ, ગ્રાસ્પ, રીચ, આ જેટલા પણ રિપીટેટિવ એલિમેન્ટ છે એનો મૂળભૂત સમય મોટી સંખ્યામાં અવલોકનો લઈને નોંધી રાખવામાં આવે છે, રાઈટ. એટલે જેટલા પણ મૂળભૂત એલિમેન્ટ છે, મૂળભૂત સમય છે, આ જે એક્ટિવિટીના મૂળભૂત સમય ઓલરેડી ઓબ્ઝર્વ કરી લેવામાં આવે છે. આ રીતે નોંધી રાખેલ કાર્ય ઘટકોનો સમય સૂત્રો અને સૂચનાઓની માહિતીને સિન્થેટિક ડેટા કહે છે. એટલે આ જેટલી પણ એક્ટિવિટીને ઓલરેડી આપણે રેકોર્ડ કરેલી છે, રાઈટ, નોંધેલી છે, એને આપણે સિન્થેટિક ડેટા કહીશું, રાઈટ. આવા ડેટાની લાઇબ્રેરીમાંથી કેટલાય ઘટકોના મૂળભૂત સમય મળી શકે છે, રાઈટ. જે રિપીટ થતા હોય, જે મૂળભૂત એલિમેન્ટ હોય એ મૂળ એલિમેન્ટ રિપીટ થતા હોય છે, બરાબર, એ લાઇબ્રેરીમાંથી કેટલાક કાર્યક્રમ મૂળભૂત સમય મળી શકે છે, રાઈટ. આ લાઇબ્રેરીમાંથી આપણે એ કાર્ય ઘટકોનો મૂળભૂત સમય બેઝિક ટાઈમ મળી શકે છે. આ સમય વધુ વિશ્વસનીય હોય છે because we have already record this time, right, for doing the task or for doing the work, right. અને ફરીથી એ જ પ્રકારના કાર્ય ઘટક માટે સ્ટોપવોચ ટાઈમ સ્ટડી કરવાની જરૂર પણ પડતી નથી because we have already record, right. એટલે ફરીથી એને ટાઈમ રેકોર્ડ કરવાની જરૂર પડતી નથી બાય ધ વોચ ટાઈમ, રાઈટ. સિન્થેસિસ દ્વારા કાર્ય માપનની રીત, ઓકે, કઈ રીતે આપણે કાર્યની માપન કરીશું બાય ધ સિન્થેસિસ, રાઈટ. તો એક, જોબ કે કાર્યની વધુમાં માહિતી મેળવો. જોબ કે વર્ક હોય એની વધુમાં માહિતી મેળવવી. સેકન્ડ, કાર્યને નાના સમયગાળાના કાર્ય ઘટકોમાં વિભાજિત કરો. જે વર્ક હોય ડિવાઈડ ઇન્ટુ સ્મોલ એલિમેન્ટ્સ, રાઈટ. ફોર એક્ઝામ્પલ, આઈ ગ્રાસ્પ ધીસ પેન. તો ગ્રાસ્પ કરવામાં કેટલી એક્ટિવિટી થાય છે? માની લો પહેલાં સર્ચ થશે, ફાઇન્ડ થશે, દેન સિલેક્ટ થશે, ઓકે, because we have 2-3 things put in my table. તો પછી રીચ થશે, મતલબ જે મારો હેન્ડ છે એ ટ્રાન્સપોર્ટ એમ્પ્ટી થશે, પછી આઈ ગ્રાસ્પ ધ પેન, રાઈટ, દેન હોલ્ડ ઇટ એન્ડ દેન ટ્રાન્સપોર્ટ લોડેડ. તો આ જેટલી પણ એક્ટિવિટી છે એટલે એક પેન લેવા માટે જેટલી પણ નાની એક્ટિવિટી થાય છે એને આપણે એને આપણે એલિમેન્ટ કહીશું, સ્મોલ એલિમેન્ટ. એને ડિવાઈડ કરીશું અને જેથી સિન્થેટિક ડેટા લાઇબ્રેરીમાં તેનો મૂળભૂત સમય સરળતાથી મેળવી શકાય, બરાબર. એટલે એને ડિવાઈડ કરીને આખા વર્કને સ્મોલ એલિમેન્ટમાં ડિવાઈડ કરીને એ માટે લાગતા સમય, દરેક એલિમેન્ટ માટે, દરેક કાર્ય ઘટક માટે જે સમય લાગે છે એને આપણે લાઇબ્રેરીમાંથી આસાનીથી મેળવી શકાય. 3, સિન્થેટિક ડેટા લાઇબ્રેરીમાંથી દરેક કાર્ય ઘટકોનો મૂળભૂત સમય મેળવો. જે આપણે ઓલરેડી ડેટા સિન્થેટિક લાઇબ્રેરી છે એમાંથી કાર્ય ઘટકોનો મૂળભૂત સમય મેળવીશું. 4, શ્રમ નિવારણ, આકસ્મિક, વ્યક્તિગત અને અન્ય છૂટછાટોની ગણતરી કરો, રાઈટ. કે જે પર્સનલ અલાઉન્સ છે
જે બિયોન્ડ ધ વર્કર કંટ્રોલ, ઓકે, વર્કર કંટ્રોલના બહાર છે, એ જેટલી પણ અલાઉન્સ છે, જેટલી પણ છૂટછાટ છે, કન્ટીજન્સી છે, એ આપણે અહીંયા ગણતરી કરીશું. દેન ફાઇનલી મૂળભૂત સમય અને છૂટછાટોનો સરવાળો કરી પ્રમાણિત સમય મેળવીશું. એટલે બેઝિક ટાઈમ અને જે અલાઉન્સ છે એનો એ કેલ્ક્યુલેટ કરીને પ્રમાણિત સમય આપણે મેળવીશું. સિન્થેસિસ કાર્ય માપન પદ્ધતિના ફાયદાઓ. હવે વોટ ઇઝ ધ બેનિફિટ્સ ઓફ સિન્થેસિસ વર્ક મેઝરમેન્ટ? એક, સિન્થેટિક ડેટા વધુ વિશ્વસનીય હોય છે, ઓકે, બીકોઝ યુ ઓલરેડી નો, કારણ કે તેમાં સ્ટોપ વોચ સ્ટડી જેવી વ્યક્તિગત ભૂલો હોતી નથી, રાઈટ, સ્ટોપ વોચ સ્ટડી જેવી વ્યક્તિગત ભૂલો હોતી નથી. સેકન્ડ, આ રીતમાં મહેનત ઓછી પડે છે અને સમય પણ ઓછો લાગે છે, કેમ કે વી હેવ ઓલરેડી રેકોર્ડ ધ different work element and we extract from that and we combine or we add the time taken for each activity and add the allowance, and we have finally decide what is time taken for this operation, right? તો મોટાભાગના કાર્ય ઘટકોના મૂળભૂત સમયની લાઇબ્રેરી બની ગયા બાદ આ રીત ઓછી ખર્ચાળ છે, ઓકે. ઓલરેડી આપણે લાઇબ્રેરી એની તૈયાર કરી દઈએ છીએ એટલે ઓછી ખર્ચાળ પણ છે. 4, પ્લાનિંગ, એસ્ટિમેટિંગ અને પ્રોડક્શન કંટ્રોલ માટે આ રીત ખૂબ જ ઉપયોગી છે, ઓકે. ફાઇનલી 5, કામદારો અને ટ્રેડ યુનિયનોને આ રીતે શોધાયેલ પ્રમાણે સમય વધુ વિશ્વસનીય લાગે છે, ઓકે. તો સિન્થેસિસ કાર્યમાપન પદ્ધતિના ગેરફાયદા. વી હેવ ડેટા બેંકમાંથી મેળવેલ સમય અને કાર્ય ઘટકના સમય વચ્ચે ઘણો તફાવત હોય છે, ઓકે. આપણે જે ડેટામાંથી મેળવેલ સમય છે અને જે કાર્ય ઘટક ઓલરેડી પરફોર્મ થઈ રહ્યું છે, જે એલિમેન્ટ, એ સમય વચ્ચે ઘણો તફાવત હોય છે, તેને કારણે પ્રમાણિત સમય સાચો મળતો નથી, રાઈટ, એક્ઝેક્ટ આપણે સમય મળતો નથી કે ટ્રુ સમય મળતો નથી. સેકન્ડ, એટલે વેરિએશન હોય છે, મતલબ કેટલાક કેટેલોગમાં આપેલા કાર્ય ઘટકો અને વિભાજિત કાર્ય ઘટકો વચ્ચે ફેરફાર હોઈ શકે છે. જે કેટેલોગમાં જે આપણે એલિમેન્ટ છે અને જે આપણે વિભાજિત કાર્ય ઘટકો છે, ડિવાઇડ એલિમેન્ટ, એ બે વચ્ચે ડિફરન્સ હોઈ શકે છે. તેથી પણ મૂળભૂત સમયમાં ભૂલ રહી જવાની સંભાવના રહે છે. જે બેઝિક ટાઈમ છે એમાં એરર રહી જવાની પણ પ્રોબેબિલિટી છે, ઓકે. 5, હવે સેકન્ડ આપણે ઇમ્પોર્ટન્ટ ટેકનિક જોઈશું, PMTS, પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડી, રાઈટ. તો PMTS કાર્ય માપન પદ્ધતિ છે, આ પણ એક વર્ક મેઝરમેન્ટ ટેકનિક છે. તેને પૂર્વ નિર્ધારિત હલનચલન અને સમય પદ્ધતિ, પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સિસ્ટમ કહે છે, રાઈટ. જોઈતી કાર્યક્ષમતાના ધોરણે we have defined the work measurement, right. એમાં આપણે એક શબ્દ વાપર્યો હતો, ડિફાઇન્ડ લેવલ ઓફ પરફોર્મન્સ, એટલે જોઈતી કાર્યક્ષમતાના ધોરણે કાર્ય પૂરું કરવા માટે પ્રમાણિત સમય શોધવા માટે કાર્ય ઘટકને તેના મૂળભૂત હલનચલન, બેઝિક મોશન જેવી કે સિલેક્ટ, રીચ, ગ્રાસ્પ, મૂવ વગેરેમાં ફિલ્મ ટેકનિક દ્વારા વિભાજિત કરવામાં આવે છે. એટલે કોઈ પણ એક્ટિવિટી થતી હોય એને આપણે એલિમેન્ટ, ઓકે, ડિવાઇડ ઇન્ટુ એલિમેન્ટ, મૂળભૂત હલનચલન, બેઝિક માઇક્રો મોશનમાં આપણે એને પહેલાં શું કરીશું, ડિવાઈડ કરીશું. જેમ કે અહીંયા કીધું છે સિલેક્ટ છે, રીચ છે, ગ્રાસ્પ છે, ઓકે, ટ્રાન્સપોર્ટ એમ્પ્ટી છે, ટ્રાન્સપોર્ટ લોડેડ છે, તો એને વગેરેમાં ફિલ્મ ટેકનિક દ્વારા વિભાજિત કરવામાં આવે છે. આપણે પહેલાં રેકોર્ડ એનું કરી લઈશું, પછી આ રીતે વિભાજિત કરીશું, ઓકે, સ્મોલ એલિમેન્ટમાં વિભાજિત કરીશું. આ ફિલ્મોનો કાળજીપૂર્વક અભ્યાસ કરી આ જે રેકોર્ડ કરેલી જે ફિલ્મ છે એનો આપણે કેરફુલી એનાલિસિસ કરીશું. તેમાં મૂળભૂત હલનચલનનો સમય શોધી, ઓકે, એમાં જે બેઝિક મોશન જે છે એને લાગતો સમય શોધી કાર્ય ઘટકોનો સમય ગણવામાં આવે છે, ઓકે, જેના પરથી પ્રમાણિત સમય શોધવામાં આવે છે, ઓકે. એટલે જેટલા પણ કાર્ય ઘટકો છે એનો પહેલો સમય નોંધી અને પ્રમાણિત સમય નોંધવામાં આવે છે. કોઈ પણ એટલે એક્ટિવિટીને, કોઈ પણ સાયકલને પૂરો કરવા માટે એ સમય આપણે શોધવામાં આવે છે. હવે PMTSના સિદ્ધાંતો જોઈએ તો 1, PMTSની રીતમાં કાર્ય ઘટકનો સમય માપવાને બદલે
PMTSની રીતમાં એટલે પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સિસ્ટમમાં કાર્ય ઘટકોનો સમય માપવાને બદલે એટલે દરેક કાર્ય ઘટકને પૂરું કરવામાં કેટલી મૂળભૂત હલનચલન કરવાની જરૂર છે તે શોધવામાં આવે છે. રાઈટ. તો આખી સાયકલનો સમય માપવાને બદલે ઓકે એમાં જે માઇક્રો મોશન જે સ્મોલ એલિમેન્ટ છે મૂળભૂત હલનચલન છે એને આપણે પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડીમાં શોધીએ છીએ. રાઈટ. પહેલાં એને શોધવામાં આવે છે. એને જે મૂળભૂત હલનચલન છે કેટલી મૂળભૂત હલનચલન છે પહેલી એ શોધવામાં આવે છે. ત્યાર પછી એ બધાને એડ કરીને મૂળભૂત સમય શોધવામાં આવે છે. સેકન્ડ, ઉદ્યોગોમાં દરેક મૂળભૂત હલનચલન કરવા માટે જુદા જુદા પ્રકારના કાર્યમાં પણ એક સરખો સમય લાગે છે. એટલે ઉદ્યોગોમાં દરેક મૂળભૂત હલનચલન કરવા માટે જુદા જુદા પ્રકારના કાર્યોમાં પણ એક સરખો સમય લાગે છે. રાઈટ. જે મૂળભૂત હલનચલન છે એ ઓલરેડી દરેક જગ્યાએ એને જે સમય લાગે છે એક સરખો લાગે છે. 3, ઔદ્યોગિક કામદારોને મૂળભૂત હલનચલન કરવા માટે એક સરખો સરેરાશ સમય લાગે છે. મૂળભૂત હલન સેકન્ડ ઓકે. થર્ડ આપણે જોયું ઔદ્યોગિક કામદારોને મૂળભૂત હલનચલન કરવા માટે એક સરખો સમય લાગે છે. જે બેઝિક મૂવમેન્ટ છે એ ઉદ્યોગોમાં કરવા માટે એક સરખો સમય લાગે છે. રાઈટ. દરેક મૂળભૂત સમયને કરવા માટે એક સરખો સમય લાગે છે. 4, દરેક મૂળભૂત હલનચલનના સમયનો સરવાળો કરીને કાર્ય ઘટકનો મૂળભૂત સમય શોધવામાં આવે છે. વી હેવ ઓલરેડી ડિસ્કસ. Then method time measurement, another technique for doing the work time measure કરવા માટેની એક વર્ક મેઝરમેન્ટ ટેકનિક છે મેથડ ટાઈમ મેઝરમેન્ટ MTM. મેથડ ટાઈમ મેઝરમેન્ટ. તો મેથડ ટાઈમ મેઝરમેન્ટ MTM કાર્ય માપનની એવી પદ્ધતિ છે કે જેમાં કાર્યને તેના મૂળભૂત હલનચલનો જેવી કે સિલેક્ટ, રેકોર્ડ, મૂવ, ગ્રાસ, પોઝિશન વગેરેમાં વિભાજિત કરી MTM હેન્ડબુકમાંથી આ હલનચલનોના આપેલા સમય નોંધી તેનો સરવાળો કરી મૂળભૂત સમય શોધવામાં આવે છે. જેમ કે કોઈ પણ કાર્ય હોય એને આપણે સ્મોલ એલિમેન્ટમાં ડિવાઈડ કરીને જેમ કે જો સ્મોલ માઇક્રો મોશન જેવી કે ગ્રાસ્પ, હોલ્ડ, રીચ, મૂવ એટલે સિલેક્ટ આ જેટલી પણ માઇક્રો મોશન હલનચલન છે એને આપણે રેકોર્ડ કરીને આપણે જે MTM હેન્ડબુક છે મેથડ ટાઈમ મેઝરમેન્ટની જે બુક છે એ બુકમાંથી આપણે આ જેટલી પણ એક્ટિવિટી છે માઇક્રો મોશન એક્ટિવિટી એને લાગતા સમયને આપણે ત્યાંથી લઈશું. રાઈટ. ઓલરેડી નોંધી રાખીશું. બરાબર. હવે તેને આ દરેક કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આ જેટલી પણ માઇક્રો મોશન છે એને લાગતા સમયને આપણે એડ કરીશું. રાઈટ. અને સરવાળો કરી મૂળભૂત સમય શોધીશું. રાઈટ. શોધવામાં આવે છે આ પદ્ધતિ જેમાં જરૂરી છૂટછાટો ઉમેરીને પ્રમાણિત સમયની ગણતરી કરવામાં આવે છે. એમાં પાછળથી જે અલાઉન્સીસ છે જે છૂટ છે રાઈટ બિયોન્ડ ધ વર્કર્સ કંટ્રોલ એને આપણે એડ કરીને ટોટલ સમય પ્રમાણિત સમયની ગણતરી કરવામાં આવે છે. MTM હેન્ડબુકમાં દરેક વર્ગીકૃત મૂળભૂત હલનચલનના સમય TMU ટાઈમ મેઝરમેન્ટ યુનિટ આપેલા હોય છે. રાઈટ. એ દરેક એક્ટિવિટીને આપણે મતલબ યુનિટથી આપણે આપેલા હોય છે. જે હેન્ડબુક હોય છે એમાં દરેક માઇક્રો મોશન એક્ટિવિટીને આ કેલ્ક્યુલેશન મતલબ આ સમયથી નોંધેલા હોય છે રેકોર્ડ કરેલા હોય છે કે 1 MTMU ઓકે ટાઈમ મેઝરમેન્ટ યુનિટ ઇક્વલ ટુ ધીસ મચ. રાઈટ. દરેક મૂળભૂત હલનચલનના જુદા જુદા અંતર, બળ અને વજન માટે કેટલો સમય લાગશે. રાઈટ. કે જેટલી પણ બેઝિક મોશન છે એને અંતર છે, બળ છે, વજન માટે કેટલો સમય લાગશે. સ્ટાન્ડર્ડ ટેબલ બનાવેલા હોય છે. રાઈટ. તેને MTM ડેટા બુક અથવા MTM ડિરેક્ટરી કહે છે. આ ડિરેક્ટરીમાંથી કોઈ પણ મૂળભૂત હલનચલનના સમય TMUમાં કાઢી શકાય છે. રાઈટ. કે વી હેવ ઓલરેડી નોટેડ ધ different micro motion in the books.
રાઈટ, જેને આપણે સ્ટાન્ડર્ડ ટેબલ બનાવેલા હોય છે તેને આપણે એમટીએમ ડેટા બુક કહીએ છીએ અથવા ડિરેક્ટરી કહીએ છીએ, એમટીએમ ડિરેક્ટરી કહે છે. એટલે આ ડિરેક્ટરીમાંથી મૂળભૂત હલનચલનના સમય ટીએમયુમાં કાઢી શકાય છે. રાઈટ, ઓકે. તો અહીંયા આપણે સેશન કન્ક્લુડ કરીએ છીએ. વી હેવ ડિસ્કસ ધ ડિફરન્ટ ટેકનિક્સ ઓફ વર્ક મેઝરમેન્ટ એન્ડ વી વિલ see the different allowances, okay, in the next session. Thank you for your attention.